વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે શહેરને સ્વચ્છ રાખવા માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। જો કે કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ડોર ટુ ડોર ગાડીઓનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી માટે થતો હોવાનું બહાર આવ્યું છે। શહેરની સ્વચ્છતા અને વેરાના પૈસાનો દુરુપયોગ થયો હોવાની ચર્ચા શરૂ થઈ છે। પૂર્વ વિસ્તારમાં યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ ગાડીમાં પ્રાઇવેટ સામાન હેરાફેરી કરતી વખતે રોકી સ્થાનિક તંત્રને જાણ કરી અને કોન્ટ્રાક્ટરો પર કડક પગલાં ભરવાની માંગ કરી છે। માટીઓનો ક્યાંક ને ક્યાંક કાળો વેપાર તો થઈ જ રહ્યો છે, પણ જોડે જોડે આજે અમારી સમક્ષ એક નવો કૌભાંડ ડોર ટુ ડોરનો આવ્યો છે। ડોર ટુ ડોરની ગાડીના અંદર પ્રાઇવેટ કંપનીઓના માલ સામાનની પ્રાઇવેટ કંપનીઓના થેલીઓની અવર જવર કરતા આજે અમારા દ્વારા પકડવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને જે પૈસા ચૂકવવામાં આવે છે વડોદરા શહેરની જનતાના પૈસા છે અને વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે એમના ઘરના કચરા ઉપાડવા માટે આપવામાં આવતા હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો આ પૈસા લઈ અને પોતાના માનીતા અને પોતાના જાણીતા લોકોના પ્રાઇવેટ કામો કરતા હોય છે, તદ્દન ખોટું છે।